મોર્નિંગ બચ્ચા લોગ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ બાયો વર્લ્ડ વિથ ડૉક્ટર મનીષા. કેમ છો બધા? સો આજે આપણે 11મા ધોરણનું એક એવું ચેપ્ટર લઈએ છીએ કે જે તમારે 10મા ધોરણમાં પણ આવે છે અને બહુ જ ઇઝી છે. એ ચેપ્ટર નંબર 16, પાચન અને અભિશોષણ. હવે આ જે પાચન અને અભિશોષણની વાત કરીએ તો પાચન શું છે? બરાબર, આપણા મનમાં એક ક્વેશ્ચન થાય. અને એના પહેલા તો પ્રાણીઓમાં જે પોષણ થાય છે કેવી રીતે થાય છે એની પણ આપણે વાત કરીશું. ખોરાક આપણે ખાઈએ છીએ, આપણે ખોરાક તરીકે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ બધું જ લઈએ છીએ. ખાસ ધ્યાન રાખજો કે પાચનની વ્યાખ્યા પૂછે કે ભાઈ તમે પાચનને શું સમજશો, તો પાચન એટલે ખોરાકના મોટા કદના, જટિલ અને કોષો દ્વારા સરળતાથી શોષી ન શકાય તેવા ઘટકોનું. પાચન એટલે ખોરાકના મોટા કદના, જટિલ અને કોષો દ્વારા સરળતાથી શોષી ન શકાય તેવા ઘટકોનું ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજનની ક્રિયા દ્વારા નાના, સરળ અને સહેલાઈથી શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવવાની ક્રિયા એને કહેવાય પાચન. સો આ થઈ પાચનની વ્યાખ્યા. ખોરાકના મોટા કદના મતલબ કે એનું કદ મોટું છે, જટિલ, રચના જટિલ છે અને એવા ઘટકો છે કે જે કોષો દ્વારા સરળતાથી શોષી શકાતા નથી. આવા ઘટકોનું ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજનની ક્રિયા દ્વારા નાના, સરળ અને સહેલાઈથી શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવવાની ક્રિયા. જેમ કે સ્ટાર્ચ. તમારા બધાનો ફેવરિટ છે બટાકા. સમજી લો કે તમે બટાકા ખાધા, ધેટ મીન્સ કે તમે સ્ટાર્ચ લીધો ખોરાક તરીકે. તમને કહી દઉં કે ભાઈ સ્ટાર્ચની રચનામાં શું હોય, તો ગ્લુકોઝ, 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 ગ્લુકોઝ. તો સ્ટાર્ચની રચનામાં બધા બહુ જ ગ્લુકોઝ જોડાયેલા હોય. તો આ જે ગ્લુકોઝ, 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 ગ્લુકોઝ જે છે એટલે તમે જોઈ શકો છો કે રચના જટિલ છે, કદ એનું મોટું છે. કેમ? કારણ કે બધા બહુ જ ગ્લુકોઝ છે એટલે કદ મોટું છે. અને આ જટિલ સ્વરૂપ છે એટલે કોષ એને સરળતાથી શોષી શકતું નથી. એટલે એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં પાણીનો અણુ ઉમેરાય છે અને છૂટું પડે છે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. મતલબ કે ગ્લુકોઝનો એક એક અણુ છૂટો પડે છે. આ ગ્લુકોઝનો જે એક એક અણુ છૂટો પડે છે અને આ અણુ હવે કોષો દ્વારા સરળતાથી શોષી શકાય છે. રાઈટ? તો જુઓ, તમે જુઓ કે સ્ટાર્ચ હતો એ ફેરવાઈ ગયો ગ્લુકોઝમાં. સ્ટાર્ચ જટિલ રચના છે જે કોષ દ્વારા શોષી શકાતી નથી, જ્યારે ગ્લુકોઝ એ સરળ રચના છે જે કોષ દ્વારા સરળતાથી શોષી શકાય છે. તો આ જે ઘટના છે એને કહેવાય પાચન. ખોરાકના મોટા કદના, જટિલ, કોષો દ્વારા સરળતાથી શોષી ન શકાય તેવા ઘટકોનું ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજનની ક્રિયા દ્વારા નાના, સરળ અને સહેલાઈથી શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવવાની ઘટના, ધેટ ઇઝ
પાચન. આમ જોવા જઈએ તો આ પાચન યાદ રાખજો એક ભૌતિક અને જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન કે ભાઈ પાચન કેવી પ્રક્રિયા છે, તો યાદ રાખજો પાચન એ ભૌતિક અને જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. કેમ ભૌતિક? તો ઓબ્વિયસલી એવું તો હોતું નથી ને કે તમે પીઝા ખાધો ને આખો પીઝા બહાર નીકળી ગયો. ના, તમે જ્યારે પીઝા ખાઓ છો તો એનું પાચન થાય છે, એના ટુકડા થાય છે, એના બારીક ભૂકો થાય છે, એનું કદ ફેરફાર થાય છે. તો જ્યારે એનું કદ ફેરફાર થાય છે ધેટ ઇઝ એનું ભૌતિક પાચન થયું કહેવાય. અને જ્યારે પછી એમાં મોઢામાં લાળ રસ ભળે છે, પાચક ઉત્સેચકો ભળે છે અને એનું સ્વરૂપ બદલે છે, ધેટ ઇઝ એનું જૈવ રાસાયણિક પાચન થયું કહેવાય. રાઈટ? અથવા તો પ્રક્રિયા કેવી કહેવાય? ભૌતિક અને જૈવ રાસાયણિક. તો બેઝિકલી આ મેં તમને ખાલી ઇન્ફોર્મેશન આપી કે ભાઈ પાચન કોને કહેવાય. બરાબર? હવે આ તો પાચનની વાત થઈ. હવે પાચનના પ્રકારોની વાત કરીએ તો આપણને ખબર છે કે ભાઈ પાચન આમ જોવા જઈએ તો બે પ્રકારે, એક પોષણ, બરાબર, અને પરાવલંબી પોષણ. ચલો પાચન તો થઈ ગયું ની વાત કરીએ આપણે, બરાબર. પણ એકચ્યુઅલી પાચન ક્યારે થશે? તો જ્યારે તમે ખોરાક લેશો ત્યારે એનું પાચન થશે. બરાબર. હવે ખરેખર આ જે આખી ઘટના તમે કહો છો પાચન પાચન પાચન, બરાબર, પણ બેઝિકલી આ આખી ઘટના જે છે જોવા જઈએ તો 4 સ્ટેપમાં થાય છે. કયા 4 સ્ટેપ? તો પહેલું છે અંતઃગ્રહણ, પછી ખરેખર થાય પાચન, ત્રીજું થાય અભિશોષણ અને ચોથું થાય મળોત્સર્જન. આપણે જેને પોષણ કહીએ છીએ ને એ પોષણની પ્રક્રિયા ખરેખર 4 સ્ટેપમાં વહેંચાયેલી છે. કયા કયા 4 સ્ટેપ? તો સૌથી પહેલું ખોરાકનું અંતઃગ્રહણ. અંતઃગ્રહણ મીન્સ શું? તો અંદર લેવું. જસ્ટ લાઈક હું જમવા બેઠી છું, મમ્મીએ દાળ ભાત શાક રોટલીની પ્લેટ પીરસી છે અને હું જઈને બેસી જાઉં, આજા આજા, તો ના આવે. રાઈટ? પાણીપુરીની લારી પર પાણીપુરી ખાવા ગયા આમ ઉભા રહો તો કંઈ પાણીપુરીઓ ઉડી ઉડીને મોઢામાં ના આવે. ઓબ્વિયસલી તમારે એને ગ્રહણ કરવું પડે. તો સૌ પ્રથમ જ્યારે તમારા પોષણની વાત આવે છે તો એમાં પહેલું સ્ટેપ આવે અંતઃગ્રહણ. ખોરાકના અંતઃગ્રહણ માટે અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ વ્યવસ્થા હોય. જેમ કે અમીબા. કોઈ મને કહેશે અમીબા ખોરાકને કેવી રીતે ગ્રહણ કરે છે? અમીબા ખોરાક કેવી રીતે લે છે? અમીબા ખોરાક કેવી રીતે લે છે? કંઈક બનાવે છે. બોલો બોલો જલ્દી. ખોટા પગ. ખબર છે ને, અમીબા આવી રીતે પોતાના ખોટા પગ દ્વારા ખોરાક ગ્રહણ કરે. પેરામિશિયમ, એની સપાટી પર પક્ષમો આવેલા હોય, એના હલનચલન દ્વારા ખોરાક ગ્રહણ કરે. હાઇડ્રા, હાઇડ્રામાં આવી રીતે સૂત્રાંગો આવેલા હોય, આ સૂત્રાંગોના હલનચલન દ્વારા ખોરાક ગ્રહણ કરે. વંદામાં મુખાંગો હોય, આપણામાં મુખ છે. તો ખોરાકને ગ્રહણ કરવા માટે અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ રચના આવેલી હોય છે. તો સૌ પ્રથમ ખરેખર પહેલું જે સ્ટેપ આવે છે એ છે ખોરાકનું અંતઃગ્રહણ. તો મેં તમને પહેલું સ્ટેપ સમજાવ્યું, અંતઃગ્રહણ. ત્યાર પછી પાચન, એની વ્યાખ્યા મેં તમને સમજાવી દીધી. ત્યાર પછી પચેલા ખોરાકનું અભિશોષણ, એ આગળ ડિટેલમાં સમજાવીશ. અને છેલ્લે જે નહીં પચેલો ખોરાક છે એનો મળ સ્વરૂપે નિકાલ થવું, ધેટ ઇઝ મળોત્સર્જન. રાઈટ? તો પોષણના આ 4 સ્ટેપ છે: અંતઃગ્રહણ, પાચન, અભિશોષણ અને મળોત્સર્જન. ઓકે, ચાલો. હવે આ જે પોષણ થાય છે એ બે રીતે, કાં તો સ્વાવલંબી પોષણ કાં તો પરાવલંબી. સ્વાવલંબી એટલે
જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે એને કહેવાય સ્વાવલંબી. બરાબર. ડોન્ટ સે કે મમ્મી સ્વાવલંબી છે. બરાબર. બેઝિકલી મમ્મી ફૂડ પકવે છે, ફૂડ બનાવતા નથી. મતલબ બનાવે છે મતલબ, પણ મેઇન સોર્સ. કોઈ મને કહેશે કે સ્વાવલંબી કોણ છે? પૃથ્વી પર સ્વાવલંબી સજીવો કયા? ચલો કમ ઓન ફાસ્ટ. તો પૃથ્વી પર સ્વાવલંબી વનસ્પતિ, લીલી વનસ્પતિ કે જે પોતે હરિતકણ નામની અંગિકા ધરાવે છે અને આ હરિતકણમાં હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય ધરાવે છે. આ હરિત દ્રવ્ય જેને ક્લોરોફિલ કહેવાય અને એના દ્વારા એ પોતાનો ખોરાક બનાવે છે. તો પૃથ્વી પર લીલી વનસ્પતિ એ સ્વાવલંબી છે. બાકીના સજીવો સીધા યા આડકતરી રીતે લીલી વનસ્પતિ પર આધારિત હોય છે, એટલે એને કહેવાય પરાવલંબી. હવે આ જે પરાવલંબી સજીવો છે એ ખરેખર 4 પ્રકારે પોષણ મેળવે છે. જેમ કે પ્રાણીસમ, જે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પોષણ મેળવે એને કહેવાય પ્રાણીસમ. એકચ્યુઅલી પ્રાણીસમ સજીવો 3 પ્રકારે પોષણ મેળવે છે. એક છે તૃણાહારી, બીજું માંસાહારી અને ત્રીજું મિશ્રાહારી. આ તો તમને શબ્દ ખબર જ છે. ઘાસ ફૂસ ખાય એને તૃણાહારી કહેવાય. બરાબર. ઓકે. હર્બીવાર કહેવાય. માંસ ખાય એને માંસાહારી, એને કાર્નિવાર કહેવાય. અને મિશ્ર બંને ખાય તો મિશ્રાહારી, એને ઓમ્નિવોર્સ કહેવાય. બીજું છે મૃતોપજીવી પોષણ પદ્ધતિ. મૃતોપજીવી કોને કહેવાય? તો જેમ કે કરોળિયો અને માખી શું કરે છે? તો શરીરની બહાર જ ખોરાક પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે. શરીર બહાર જે ખોરાક હોય, સમજી લો કે આ માખી છે, આ ખોરાક છે, તો માખી શું કરશે? પાચક રસોનો સ્ત્રાવ કરશે અને પાચનની ક્રિયા શરીરની બહાર થાય છે અને પછી એ ખોરાકને શોષી લેશે. નોર્મલી આપણે શું કરીએ? આપણે ખોરાક લીધો અને પછી એનામાં પાચક રસોનો સ્ત્રાવ થાય છે અને પાચનની ક્રિયા આપણા શરીરની અંદર થાય છે. જ્યારે માખી અને કરોળિયો શું કરે છે કે ખોરાક બહાર છે એના પર પહેલા પાચન કરે છે અને પછી એનું શોષણ કરે છે. કયો પ્રકાર? મૃતોપજીવી. ચલો પરોપજીવી. પરોપજીવી તો તમને ખબર જ છે ને યાર. મચ્છર, જૂ. બરાબર. ખ્યાલ છે ને? મચ્છર, જૂ, પછી લીચ, that is જડો, કરમિયું. બરાબર ને? જે પ્રાણી શરીરની અંદર મતલબ કે અન્ય સજીવ પર ખોરાક માટે આધાર રાખે એને કહેવાય પરોપજીવી. હવે આપણને ખબર છે પરોપજીવી 2 પ્રકારના હોય, અંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવી. જો યજમાન શરીરની અંદર રહે, જેમ કે કરમિયું આપણા પેટમાં હોય, તો એને કહેવાય અંતઃપરોપજીવી. અને મચ્છર બહારથી કરડે તો એને કહેવાય બાહ્ય પરોપજીવી. અને છેલ્લું સહજીવન. જ્યારે 2 સજીવો એકબીજાને ફાયદાકારક નીવડે તો એવા પ્રકારના સંબંધને કહેવાય સહજીવન. હવે સિમ્પલ એક્ઝામ્પલ આપું યાર, કે ચલો આર્યન છે, આર્યનનું નામ ઉપર દેખાયું એટલે બોલી. આર્યન અને હું છું. કાલે કહી દીધું કે કાલે બાયોલોજીનો ટેસ્ટ છે અને 5 ચેપ્ટર વાંચીને આવવાના છે.
નથી આર્યને વાંચ્યું, નથી મનીષા મેડમે વાંચ્યું. એટલે આર્યન અને મેડમ ભેગા થઈને એક આઈડિયા બનાવશે. આર્યન એમ કહેશે, મેડમ તમે 3 ચેપ્ટર વાંચી લો, હું 2 ચેપ્ટર વાંચી લઉં, કાલે આપણે બંને એકબીજાને લખાઈશું અને પેપર પૂરું કરીશું. કેવું, મજા આવી ગઈ ને? બંનેના પેપર પૂરા, બંનેને ફાયદો થઈ ગયો. આર્યનને બી થઈ ગયો, મારે પણ થઈ ગયો. સાચી વાત છે, બરાબર? તો આ સંબંધ તમે જુઓ, બંનેને ફાયદો થયો. તો એવા સંબંધને કહેવાય સહજીવન. જેમ કે આકાશ છે, આકાશની મમ્મી એવું કીધું હું તો ખાલી ભાજી જ બનાવીને આપીશ, તો મારી મમ્મી એવું કીધું કે હું તને ખાલી પાઉં જ આપીશ. એકલા પાઉં ખાવાથી મજા ના આવે, આકાશ એકલી ભાજી ખાશે તો પણ નહીં મજા આવે, પણ અમે બંને ભેગા થઈશું અને પાઉં ભાજી તો બંનેને ફાયદો થઈ ગયો. કેમ? એને પણ ભાજી પાઉં ખાવા મળ્યું, મને પણ ભાજી પાઉં ખાવા મળ્યું. રાઈટ? એકલા એકલા અમે અડધા હતા, ભેગા થયા, બંનેને ફાયદો થયો. તો જે સંબંધમાં બંનેને ફાયદો થાય એને કહેવાય સહજીવન. સહજીવનનું ઉદાહરણ છે મનુષ્યના અન્ન માર્ગમાં વસતા ઇકોલાઈ બેક્ટેરિયા. ઇકોલાઈ બેક્ટેરિયાનું ફૂલ ફોર્મ છે ઇશેરેશિયા કોલાઈ. ઇકોલાઈ બેક્ટેરિયા મનુષ્યના અન્ન માર્ગમાં વસે છે. આ ઇકોલાઈ બેક્ટેરિયાને શું ફાયદો થાય છે? તો એને ત્યાં અન્ન માર્ગમાં વસવાટ મળે છે. એના બદલામાં ઇકોલાઈ શાનું નિર્માણ કરે છે? વિટામિન. તો આ વિટામિન કોને મળે? આપણને. કયા વિટામિન બનાવે છે? હું એવું કહીશ 1,2K 1,2. રાઈટ? યાદ રાખવાની સ્ટાઇલ છે B1 B2 K B12. તો હું શું કહું છું? 1,2K 1,2. રાઈટ? તો આ થયા પરાવલંબી પોષણના પ્રકાર, જે બહુ જ ઇઝી છે, સમજમાં આવી ગયા છે. પ્રાણીશમના પ્રકાર તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, મૃતોપજીવી, પરોપજીવી. બરાબર? પરોપજીવીમાં બીજા સજીવ પર આધારિત હોય છે અને સહજીવી, બંનેને ફાયદો થાય. આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે મનુષ્યના અન્ન માર્ગમાં ઇકોલાઈ બેક્ટેરિયા કયા વિટામિનોનું નિર્માણ કરે છે? તો યાદ રાખવાનું 1,2K 1,2, that is B1 B2. તો 1,2K વિટામિન K અને B12, એટલે હું એવું કહું છું 1,2K 1,2. ઓકે, આઈ થિંક આટલું સમજમાં આવી ગયું હશે. સો પાચન એક યાંત્રિક અને જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, એકદમ ફિટ છે. એમાં પહેલા ભૌતિક પાચન થાય છે, ખોરાકના મોટા કદો નાના બને છે અને પછી એમાં પાચક રસો દ્વારા એનું રાસાયણિક સ્વરૂપ બદલાય છે. એકચ્યુઅલી પાચન જે ઘટકોનું થાય છે એમાં સૌથી વધારે આપણે કાર્બોદિત, પ્રોટીન અને લિપિડનું પાચન થાય છે. ખાસ યાદ રાખજો, ખોરાકના કયા ઘટકોનું પાચન થાય છે? તો કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ. આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ખોરાકના કયા ઘટકો મૂળ સ્વરૂપે જ પરિપાચિત થાય છે? તો યાદ રાખજો, વિટામિન અને ખનિજ તત્વો કે જે મૂળ સ્વરૂપે જ પાચિત થાય છે. મતલબ કે એનું કઈ જટિલ સ્વરૂપ હોય કે સરળ સ્વરૂપ હોય છે એવું નથી હોતું. વિટામિન અને ખનિજ તત્વો જે સ્વરૂપ છે એ જ સ્વરૂપે એનું શોષણ થાય છે. જ્યારે કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ, કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ એ જટિલ સ્વરૂપના ઘટકો છે કે જે એના સરળ સ્વરૂપમાં ફેરવાય છે. તો અહીંયાથી અગત્યનો બીજો નીટમાં પૂછાયેલો પ્રશ્ન કે કયા ઘટકો મૂળ સ્વરૂપે શોષાય છે કે જેનું ફરીથી પાચન થતું નથી? તો યાદ રાખજો, વિટામિન અને ખનિજ તત્વો. વિટામિન અને ખનિજ તત્વો એવા છે કે જે મૂળ સ્વરૂપે જ શોષાય છે, એનું આગળ પાચન થતું નથી. તો હવે કાર્બોદિત, પ્રોટીન અને લિપિડનું પાચન થાય તો એનું જટિલ સ્વરૂપ તો ખબર પડી ગઈ, કાર્બોદિત. તો એનું સરળ સ્વરૂપ શું છે? તો ચાલો જોઈ લઈએ.
તો કાર્બોદિતની વાત કરીએ તો કાર્બોદિત એના 3 પ્રકાર છે. એનું જે સૌથી સરળ સ્વરૂપ છે એને કહેવાય મોનોસેકેરાઇડ. એનાથી થોડુંક જટિલ સ્વરૂપ છે એને કહેવાય ડાયસેકેરાઇડ. અને સૌથી જટિલ સ્વરૂપ છે એને કહેવાય પોલીસેકેરાઇડ. હવે ધ્યાન રાખજો, આગળ જતા તમને આવશે કે એક હોય તો એને મોનો કહેવાય, 2 હોય તો એને ડાઈ કહેવાય, 3 તો એને ટ્રાય, 4 તો એને ટેટ્રા, 5 પેન્ટા, 6 હેક્ઝા, 7 હેપ્ટા, 8 ઓક્ટા, 9 નેના અને 10 હોય તો એને ડેકા કહેવાય. મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા, ઓક્ટા, નેના અને ડેકા. હવે ધ્યાન રાખજો કે કાર્બોદિતનું જે સૌથી સરળ સ્વરૂપ છે that is મોનોસેકેરાઇડ. સેકેરાઇડ એટલે શર્કરા. શર્કરાનો એક જ અણુ હોય તો એને કહેવાય મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડના ઉદાહરણ તમે ખાસ યાદ રાખજો. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. તો કાર્બોદિતનું સૌથી સરળ સ્વરૂપ કે જેમાં શર્કરાનો એક જ અણુ છે એને કહેવાય મોનોસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડના ઉદાહરણ ધ્યાન રાખજો. ગ્લુકોઝ જે આપણું ફેવરિટ છે, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. હવે 2 મોનોસેકેરાઇડ જોડાય, મતલબ કે આવી 2 શર્કરા જોડાય ત્યારે બને છે થોડીક જટિલ રચના, that is ડાયસેકેરાઇડ. જેમ કે ગ્લુકોઝના 2 અણુ જોડાય, ગ્લુકોઝ અને ગ્લુકોઝ જોડાય ત્યારે બને માલ્ટોઝ. જ્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાય ત્યારે બને સુક્રોઝ. જ્યારે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જોડાય ત્યારે બને લેક્ટોઝ. તો જુઓ, મેં તમને શીખવાડ્યું પહેલા કાર્બોદિતનું સરળ સ્વરૂપ, એના ઉદાહરણ બતાવ્યા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ. ત્યાર પછી મેં એને થોડુંક જટિલ બનાવ્યું. 2 મોનોસેકેરાઇડ ભેગા થયા તો બન્યું ડાયસેકેરાઇડ. માલ્ટોઝ કેવી રીતે બને? તો 2 મોનોસેકેરાઇડ ગ્લુકોઝ અને ગ્લુકોઝ જોડાય તો બને માલ્ટોઝ. ઘઉં એમાં જે શર્કરા હોય માલ્ટ શર્કરા. ફળોમાં સુક્રોઝ, ખાંડમાં બી સુક્રોઝ. દૂધ એમાં લેક્ટોઝ શર્કરા હોય. તો ડાયસેકેરાઇડના ઉદાહરણ થયા માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. સેમ એવી જ રીતે બધા બહુ મોનોસેકેરાઇડ જોડાય, બરાબર. જેમ કે ગ્લુકોઝ, 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 બધા બહુ મોનોસેકેરાઇડ જોડાય અને જે રચના બને એને કહેવાય પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડના જે ઉદાહરણ છે એમાં આવશે સ્ટાર્ચ. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે, મેં તમને પહેલા જ કીધું બટાકામાં શું હોય? સ્ટાર્ચ. પ્રાણીઓમાં આપણા યકૃતમાં વધારાનો ખોરાક સંગ્રહ પામે છે કયા સ્વરૂપે? ગ્લાયકોજન. પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે. અને વનસ્પતિની કોષ દિવાલ બનેલી હોય છે સેલ્યુલોઝ. તો બધા બહુ મોનોસેકેરાઇડ જોડાય ત્યારે બને
પોલીસેકેરાઇડ. જસ્ટ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, ગ્લુકોઝ 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 ગ્લુકોઝ, તો બની જાય પોલીસેકેરાઇડ. તો બહુ કોમન સેન્સની વસ્તુ છે કે તમે પોલીસેકેરાઇડને તોડશો, બરાબર, અને તોડ્યું તો બન્યું ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડને તોડશો તો શું છૂટું પડશે? મોનોસેકેરાઇડ. સમજ્યા? એટલે જટિલ રચના શું હોય છે? જસ્ટ લાઈક મેં તમને કીધું સ્ટાર્ચ, તો ગ્લુકોઝ 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 એને તોડો તો બનશે ડાયસેકેરાઇડ, અને ડાયસેકેરાઇડને તોડો તો શું છૂટું પડે? મોનોસેકેરાઇડ. તો ધેટ મીન્સ કે કાર્બોદિતનું જટિલ સ્વરૂપ છે પોલીસેકેરાઇડ અને એનું સૌથી સરળ સ્વરૂપ છે મોનોસેકેરાઇડ. ઓકે, તો જેવી રીતે કાર્બોદિત એનું સરળ સ્વરૂપ છે મોનોસેકેરાઇડ, એવી જ રીતે ચલો આપણે વાત કરીએ પ્રોટીન. પ્રોટીન એનો બંધારણીય એકમ છે એમિનો એસિડ. એની રચના આપણે ડિટેલમાં પછી જોઈશું. પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ. એમિનો એસિડ 20 પ્રકારના હોય. કેટલા પ્રકારના એમિનો એસિડ હોય? 20 પ્રકારના. લાઇસિન, એલેનાઇન, વેલાઇન, લ્યુસિન, ટ્રિપ્ટોફેન, મિથિયોનિન. રાઈટ? ચિંતા ના કરો, તમે બી મારી જેમ જ બોલશો. જ્યારે ચેપ્ટર નંબર 9 ચલાવીશ ને ત્યારે તમે બધા એમિનો એસિડના નામ બોલશો. આ 20 પ્રકારના એમિનો એસિડ છે એ જોડાય છે અલગ અલગ રીતે, બરાબર, અને આખી જે લાંબી રચના બને છે, આવા બધા બહુ એકમો જોડાય અને શું બનાવે? પ્રોટીન બનાવે. આ એમિનો એસિડ છે. આ તો ખાલી સમજવા માટે, બાકીનું બંધારણ આખું અલગ હોય છે. હવે જો બે એમિનો એસિડ જોડાય, બે એમિનો એસિડ જોડાય તો એને કહેવાય ડાયપેપ્ટાઇડ. જેવી રીતે કાર્બોદિતમાં હતું ડાયસેકેરાઇડ, એવી રીતે પ્રોટીનમાં બે એમિનો એસિડ જોડાય તો બને ડાયપેપ્ટાઇડ. અને બહુ બધા એમિનો એસિડ જોડાય તો એને કહેવાય પોલીપેપ્ટાઇડ. ડન? તો પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ. એમિનો એસિડ એકમો બધા બહુ જ જોડાય તો બનાવે પોલીપેપ્ટાઇડ. એમિનો એસિડ 20 પ્રકારના હોય છે, જોડાય છે પેપ્ટાઇડ બંધ દ્વારા. બે એમિનો એસિડ હોય તો ડાયપેપ્ટાઇડ, અને બે કરતા વધારે એમિનો એસિડ હોય તો પોલીપેપ્ટાઇડ. સેમ એવી જ રીતે લિપિડની વાત કરીએ તો લિપિડની રચનામાં લિપિડ કેવી રીતે બને છે? તમે જેને લિપિડ કહો છો એ જ ચરબી. તો લિપિડની રચનામાં ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ હોય, આલ્કોહોલ. દેખો અમુક વસ્તુ પાછળ સફિક્સ લાગે, જેમ કે આપણને ખબર છે ને નોર્મલી આપણામાં આદિત્ય સિંહ, ધૈર્યરાજ સિંહ, તો આપણને ખબર છે કે જ્યાં શબ્દ સિંહ આવે એટલે આપણે ખબર પડી જાય કે આ રાજપૂત છે, બાપુ છે, રાઈટ? એવી જ રીતે જ્યાં મોટા ભાગે પાછળ ઇન આવે, ઇન, તો એ એન્ટીબાયોટિક હોય, જેમ કે સ્ટેપ્ટોમાઇસિન, બેસિટ્રેસિન, એમ્ફિસિલિન, બરાબર? ઓકે, સેમ એવી રીતે પાછળ એઝ લાગે, એઝ લાગે તો એને ઉત્સેચક કહેવાય. માલ્ટેઝ, સુક્રેઝ, લેક્ટેઝ, એ બધા એઝ વાળા ઉત્સેચકો હોય, બરાબર? ઓકે, સો લિપિડના બંધારણમાં શું હોય? ફેટી એસિડ અને ગ્લિસરોલ. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ ન્યુક્લિક એસિડની. ઓકે, તો સેમ આપણે એવી રીતે વાત કરીએ ન્યુક્લિક એસિડ. હવે આપણને ખબર છે કે ન્યુક્લિક એસિડની વાત કરીએ તો ડીએનએ અને આરએનએ કહીએ છીએ કે ભાઈ વારસાગત લક્ષણો માટે કોણ જવાબદાર છે? ડીએનએ અને આરએનએ. આપણે કહીએ છીએ વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. કેમ? તો ભાઈ લક્ષણો બાપમાંથી બેટામાં આવે છે. કોના કારણે લક્ષણો વારસામાં ઉતરે છે? તો ડીએનએ. ડીએનએ નું પૂરું નામ યાદ રાખજો, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ.
અને આરએનએ નું ફૂલ ફોર્મ છે રિબોઝ ન્યુક્લિક એસિડ. હવે આ ડીએનએ અને આરએનએ બંને શું છે? તો બંને છે પોલીન્યુક્લિયોટાઇડ. જો બેટા, જે તમને કીધું ને પોલીસેકેરાઇડ, બેઝિક એકમ શું? મોનોસેકેરાઇડ. બે હોય તો શું? ડાયસેકેરાઇડ. સેમ એવી રીતે એક યુનિટ હોય તો શું કહેશો? ન્યુક્લિયોટાઇડ. બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો શું કહેશો? ડાયન્યુક્લિયોટાઇડ. અને બધા બહુ ન્યુક્લિયોટાઇડ જોડાય તો શું કહેશો? પોલીન્યુક્લિયોટાઇડ. ખબર પડી ગઈ? તો ડીએનએ ની જટિલ રચના શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ. અને એનું સિમ્પલ ફોર્મ શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. ખબર પડી ગઈ ને? એક ન્યુક્લિયોટાઇડ જોડાય, બે મતલબ તો ડાયન્યુક્લિયોટાઇડ, અને વધારે જોડાય તો પોલીન્યુક્લિયોટાઇડ. તો આ ન્યુક્લિયોટાઇડની રચનામાં શું હોય? તો ન્યુક્લિયોટાઇડની રચનામાં હોય પેન્ટોઝ શર્કરા, 5 કાર્બન યુક્ત શર્કરા, જસ્ટ લાઈક ગ્લુકોઝ જેવી જ કોઈક બીજી હોય છે, રિબોઝ અને ડીઓક્સી રિબોઝ, એ પછી સમજાવીશ. વત્તા ચક્રીય રચના, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. તો ન્યુક્લિયોટાઇડની રચનામાં પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફેટ હોય. અને ન્યુક્લિયોટાઇડની નીચેનું એક સ્વરૂપ પણ ક્યારેક પૂછાય છે, ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડની રચનામાં પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ બે જ વસ્તુ હોય. બરાબર? બધા બહુ ન્યુક્લિયોટાઇડ જોડાય તો બને પોલીન્યુક્લિયોટાઇડ. લખી દેજો કે ભાઈ બે જ ન્યુક્લિયોટાઇડ જોડાય, બે જ ન્યુક્લિયોટાઇડ જોડાય તો બને ડાયન્યુક્લિયોટાઇડ. રાઈટ? તો મેં તમને આ આપણા ચેપ્ટરનો બેઝ કરાવ્યો. પાચન સમજી લીધું, બધાને ખબર પડી ગઈ પાચનની ક્રિયા. 10માં પણ જોઈ લીધું. પણ પાચન કોનું થાય છે? તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું. કોના ઘટકોનું પાચન થાય છે? તો જટિલ ઘટકોનું. બરાબર? અને એ શામાં ફેરવાય છે? સરળ સ્વરૂપમાં. કાર્બોદિતનું જટિલ સ્વરૂપ પોલીસેકેરાઇડ, સરળ સ્વરૂપ મોનોસેકેરાઇડ. પ્રોટીનનું જટિલ સ્વરૂપ પોલીપેપ્ટાઇડ, સરળ સ્વરૂપ એમિનો એસિડ. લિપિડ જટિલ સ્વરૂપ ટ્રાઇગ્લિસરાઇડ, સરળ સ્વરૂપ ફેટી એસિડ અને ગ્લિસરોલ. સેમ એવી જ રીતે ન્યુક્લિક એસિડ, એની રચનામાં જટિલ સ્વરૂપ પોલીન્યુક્લિયોટાઇડ, તો સરળ સ્વરૂપ બનશે ન્યુક્લિયોટાઇડ. રાઈટ? તો આ આપણે વાત કરી પાચનની. હોપ સો તમને આ સમજમાં આવ્યું હશે.